માં એક વાત કહું માં, મારું આખું શરીર હડી ગયું માં. ના બધું ખાઈ ગયું બધું. અરે હું બેઠી છું ને. માં એક વાત કહું માં એક વાત કહું હું જિંદગીથી હરી ગયો હતો. જિંદગીથી હું હાવકી હરી ગયો હતો. જે તમારી ઉમ્મીદથી માં હું જીવું છું. હું એટલો સાચું છું માં, તમારી ઉમ્મીદથી હું એટલો જીવું છું. હિંમતથી હું અમદાવાદથી હું હિંમત કરી રાતે બસ સ્ટેન્ડ પર હુર્યો. પાલનપુરથી બસ સ્ટેન્ડ હુર્યો. હું માફ જાવું જ સેગોમેન્ટ થઈ જાય. ઘરવાળા ઝઘડા કરે મને, ઘરવાળા ઝઘડા કરીને આવ્યો હું. ઘરમુથી કવર રાજી હતું માં. અને તમારો હમણાં હું 2 ટાઈમ દીવો કરું છું. મારા ઘરમાં આજ સુધી દીવો થયો નથી. મારા ઘરમાં આજ સુધી માં દીવો થયો જ નથી. હું આ મુસ્લિમ છું. મારા ઘરમાં આજ સુધી કોઈ દીવો નહીં થયો. બાકી તમારા માં દીવો હું 2 ટાઈમ કરું છું. સવાર હું 4 વાગે હોય, સવાર હું રાતે મગરીબ 7 વાગે 2 દીવા કરું છું. અને અગરબત્તી પણ કરું છું. 4 વર્ષથી માં હું એટલો સાચી ગયો. પહેલે હું કંપનીમાં કામ કરતો 30-35 કમાતો. હાલ હું રૂપિયા નહીં કમાતો. 2-3 વર્ષથી તો હાવ